બધાને જય દ્વારકાધીશ। આજે અમે આબુ આવ્યા હતા અને આબુ તમે જુઓ તો અત્યારે પ્રવાસીઓ ઉમટ્યા છે અને એમ કહીએ તો ચાલે કે અત્યારે ભીડ પણ એટલી છે, દર્શન કરવા અત્યારે મહા મુસીબત છે, પરંતુ અમને દર્શન થઈ ગયા છે। આબુમાં જે શિખર ગુરુ શિખર છે બહુ ઊંચું છે, શિવજીનું મંદિર આવેલું છે, ગુરુ દત્તાત્રેય ભગવાન પણ આવેલા છે અને અહીંયા તમે જુઓ તો ખૂબ ઊંચાઈ પર મોટા મોટું શિખર કહીએ તો ચાલે। હું કેમેરામેનને કહીશ બધું બતાવવા પ્રયત્ન। અગાઉ મેં 5 વર્ષ પહેલાં જ્યારે માઉન્ટ આબુ આવ્યા ત્યારે ગુરુ શિખર વિસ્તાર તમે જોઈ શકો છો, ત્યાં ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને ગાડીના પાર્કિંગ પણ થઈ ગયા છે અને જ્યારે તમે આવો છો ત્યારે તમે ટેક્સી પણ મળી શકે છે, જેનું ભાડું 400 રૂપિયા હોય છે, જેમાં દેલવાડાના દેરા, નિકી તળાવ, સનસેટ પોઈન્ટ, અર્બુદા દેવી વગેરે જોવાલાયક સ્થળો છે અને જ્યારે 5 થી 6ના સમયમાં સનસેટ પોઈન્ટ પર તમે જોઈ શકો છો। માઉન્ટ આબુ શહેર નીચે રેલવે સ્ટેશનથી જોડાયેલું છે અને બસ સ્ટેન્ડ પણ છે અને ત્યાંથી તમને લોકલ વાહનો અને સરકારી બસ દ્વારા તમે આબુ ઉપર આવી શકો છો। જ્યારે તમે આવો છો ત્યારે તહેવાર અથવા રજાના દિવસે આવો છો ત્યારે અહીં હોટલના રેટ બહુ ઊંચા હોય છે અને બાકીના સમયમાં તમે આવો છો ત્યારે હોટલનું ભાડું ઓછું હોય છે। જ્યારે આબુ તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જ્યારે ઉપર આવો છો ત્યારે નિકી તળાવની બાજુમાં એક પ્રાઇવેટ પાર્કિંગ છે, ત્યાં તમારું વાહન પાર્કિંગ કરી શકો છો અને આપને બોટિંગનો શોખ હોય તો નિકી તળાવમાં બોટિંગની પણ વ્યવસ્થા છે। ત્યાંથી થોડા 1 કિલોમીટરની આજુબાજુમાં જ તે વિશ્વ બ્રહ્મકુમારીજીનું ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને ત્યાંથી તમે 2 થી 3 કિલોમીટરના અંતરે જાઓ ત્યારે વિશ્વ પ્રસિદ્ધ દેલવાડાના દેરા આવેલા છે, તેનું શિલ્પ અને સ્થાપત્ય ખૂબ જ વખણાય છે, જેમાં દેરાણી જેઠાણીના ગોખલા એ આવેલા છે અને તેનું નકશીકામ ખૂબ જ વખણાય છે। શંકર મકવાણા બ્લોગમાં બસ આટલું જ। બીજા કોઈ નવા વિડીયો સાથે આપને મળશું મિત્રો। જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।